terörist થઈ ગયા. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. હેલો પૂરી ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો તમારું. હું છું મિહિર પ્રજાપતિ. સ્વાગત છે તમારું મિહિર પ્રજાપતિ પૂરી ચેનલમાં. આજે પહોંચી ગયા છે આપણે આંબલ નેશન. તો આંબલ નેશન તમે આવો તો આંબલ નેશન તમારે નાસ્તો કરવો હોય તો બેસ્ટ જગ્યા તમારા માટે અમે આજે લઈને આવે છે. આંબલ નેશન સ્ટેશનથી 100 મીટરની દૂરી પર એકદમ નજીક અને એકદમ મસ્ત નાસ્તો તમને અહીંયા સ્ટેશનની નજીક મળી રહે છે. તે સ્ટેશનની નજીક છે અહીંયા વારાઈ સ્વીટમાં. ત્યાં આગળ તમને ગોટા, ખમણ, જલેબી અને અલગ અલગ મિષ્ટાન પણ મળે છે. તે પર જરૂરથી આવો અને ટેસ્ટ કરો. ચાલો આપણે એમને તમને ટેસ્ટ કરીને બતાવીએ, એ સાથે ઓનર સાથે પણ વાત કરીએ અને જણાવીએ ક્યારે શરૂઆત કરી અને શું છે જે મિક્સ કરી. મિત્રો અહીંયા જે આ દાદા એમની શરૂઆત કરી છે તેમના જોડે આપણે વાતચીત કરીએ અને જણાવીએ તમને આમની જન્મી. દાદા તમારું નામ? અંબાલાલ ગીરદાર પ્રજાપતિ. અંબાલાલ ગીરદાર. દાદા તમે શરૂઆત ક્યારે કરી છે આપણા દુકાનની? શરૂઆત કરી લગભગ 17 વર્ષ થઈ ગયા. એ અમે ભાડાની દુકાન લીધી છે અને અમે ત્રણ બાપ દીકરીની દુકાન ચલાવીએ છીએ. અને અત્યારે એ પ્રમાણે પહેલાં દુકાનો 5-6 હતી અને અત્યારે હાલ તો 15 જેવી થઈ ગઈ છે. એટલે હાલના સંજોગોમાં અમે ખમણ, ગોટા, જલેબી એ બધું શીખીએ છીએ નાસ્તામાં. અને પછી બીજા લાડુ, મોંઢા, શેરડા, ફરસાણમાં ચવાણું, પછી મંદિરના લાડુ, જલેબી એ બધું અમે ફરસાણમાં છૂટે કોઈ આવે એમને આપીએ છીએ. અને પછી હાલમાં આમ હોય પ્રમાણે અમે પ્રોગ્રામના 25 રૂપિયા લઈએ છીએ. ગોટાના, ખમણના 140 રૂપિયા લઈએ છીએ કિલોના, જલેબીના 140 લઈએ, પાપડીના બસ 250 રૂપિયા લઈએ છીએ. અને આ પ્રમાણે ચાલે જાય. અને આપણે અહીંયા આવવું હોય તો આને એડ્રેસથી જઈએ અને આપણે અમલેશન સ્ટેશન અમે છે બંધ એકની સામે વારાઈ સ્ટ્રીટ માર્ટ. મિત્રો અહીંની જે વારાઈ સ્ટ્રીટ માર્ટના જે નાસ્તા છે તે અમે ટેસ્ટ કરીને અમે તમને બતાવીએ. અહીંયાના જે ગોટા અને ખમણ છે તે અહીંયા બહુ લોકો ખાવાનું પસંદ કરે છે. તમે અમે ટેસ્ટ કરીને અમે તમને બતાવીએ. Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. બેસન અને તરબૂચની ભાજી અને લીલી મેથી. તો મિત્રો આપણી આ ડીશ છે જે આપણે બનાવરાઈ હતી તે આવી ગઈ છે. તમને હવે પ્રાઇસ સમજાવી દઈશ. સૌપ્રથમ આ છે ખમણ. આ ખમણ છે 20 રૂપિયાના 100 ગ્રામ. એક ડીશના 20 રૂપિયા છે. ગોટા 30 રૂપિયાના 100 ગ્રામ છે. પાપડી 30ની 100 ગ્રામ. અને જલેબી છે 20 રૂપિયાની 100 ગ્રામ. સૌપ્રથમ આપણે ખમણ એ બધાને ગુજરાતીઓના ફેવરેટ છે તે માટે આપણે સૌપ્રથમ આપણે હવે ખમણ ટેસ્ટ કરીએ. અને તમે જોઈ શકો છો પર કોથમીર, સેવ અને સાથે કઢી. એનો સૌપ્રથમ આપણે ખમણ ટેસ્ટ કરીએ. તમે જોઈ શકો છો ખમણ એકદમ જાળીદાર છે, સ્પંજી છે. તો આપણે ટેસ્ટ કરીએ. ખમણની એક બાઈટ લઈશું સાથે કઢી. સૌપ્રથમ આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે, સબસ્ક્રાઈબર મિત્રો જેને ખમણ ભાવતું એ સબસ્ક્રાઈબર મિત્રો એકદમ ટેસ્ટફુલ ખમણ છે. સાથે સ્પંજી એ તમને ભાવે એકદમ મસ્ત ખમણ છે. સવારનો નાસ્તો કરવો હોય તો તમે એકવાર જરૂરથી આવો. સાથે મરચાંની મજા. પણ અહીં જે કઢી છે ને તમે આવશો ને તો પીતા રહી જશો.
દાદાએ એકદમ મસ્ત કઢી બનાવી છે. તો તમે આવીને જરૂરથી એકવાર જરૂરથી ટેસ્ટ કરો એની કઢી અને ખમણ. ચલો હવે તમને અમે ગોટા બતાવી. આપણા ગરમા ગરમ ગોટા છે તે અહીંયા લાઈવ ગરમા ગરમ ગોટા બનતા જ હોય છે. તો તમે આવશો ત્યારે તમને ગરમા ગરમ જ ગોટા મળશે. હવે આપણે અમે તમે ગોટા ટેસ્ટ કરીને બતાવીએ. ગરમા ગરમ ગોટા જોઈ શકો છો અંદર તોદાજાની ભાજી અને મેથીનું જે સ્ટફિંગ છે અને તેનાથી જ આપણો ગોટાનો સ્વાદ આવે છે. એની જે સ્પેશિયલ ચટણી બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે સાથે મળતા ગોટા એકદમ ગરમ અને ટેસ્ટફુલ છે. એ ગોટા હોય અને મરચાંનું જે ખાવાનું જ્યાં છે ને કંઈક અલગ જ છે. સવારના નાસ્તામાં ગોટા અને ખમણ ને આવું બધું મળી જાય તો આપણે મજા આવી જાય. અને આપણે તમને અહીંયા અલગ અલગ પ્રકારની મીઠાઈઓ જેમ કે મોહનથાળ, લાડુ, બુંદીના લાડુ, પેંડા અને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ મળી રહેશે. સાથે ચવાણા પણ મળી રહેશે. એકવાર જરૂરથી આવીને ટેસ્ટ કરો. આંબલેસન સ્ટેશનની નજીક અર્બન બેકની એક્ઝેક્ટ સામેની સાઈડ વારાઈ સ્વીટ માર્ટ આંબલેસન. અને આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરતા રહો. થેન્ક યુ. નિખિલ પ્રજાપતિ કોડી.